સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રોજ આપણે શ્લોક અને મંત્ર વિશે કંઈક ને કંઈક નવું જાણીએ છીએ, પણ આજે એક સામાજિક પ્રસંગ વિશે જાણવું છે. એક બાપ પોતાની દીકરીને કહે છે કે બેટા, કલયુગ છે, હાચવજે, પરપાંગણે જતા પણ વિચારજે, આવતા જતાને આવકારો દેજે, મીઠો રોટલો જમાડજે. એના માટે બાપ એમ કે છે કે કોઈનાથી બોલાચાલી બગાડતી નહીં. કોઈ કેવું બોલશે, કોઈ કેવું કહેશે, કોઈના વિચાર કેવા હશે, કોઈ કઈ રીતની વાત કરશે, પોતપોતાના મનના હિસાબે બધા કહેશે. એટલે બાપ કહે છે, પિંડે પિંડે મતિર ભિન્ના, કુંડે કુંડે નવા પહ, જાતો જાતો નવા ચારા, નવા વાણી મુખે મુખે. એ બાપ અશ્રુભીની આંખીથી પોતાની દીકરી કહે છે કે બેટા, બધા મનુષ્ય અલગ અલગ હોય છે. તને ખબર છે, આપણે દૂધ જો કાંસાનામાં રાખીએ તો એ દૂધની અંદર પણ અલગ સ્વાદ આવે. સ્ટીલમાં દૂધ પીએ તો એનો સ્વાદ અલગ આવે, તાંબામાં પીએ તો એનો દૂધનો સ્વાદ અલગ આવે. એ રીતે દીકરી એક દૂધ જેવું જીવન છે. દીકરી, ગાય ને બ્રાહ્મણ, આ બધાએ બહુ હાચવી ચાલવું પડે. એટલે કીધું કે બેટા, પરંપરા બધાની અલગ અલગ હોય છે, રીતિ રિવાજ અલગ અલગ હોય છે. કોઈકને કારેલાનું શાક ભાવે, કોઈકને ભીંડાનું ભાવે, બધાને હાચવ છે. એ બાપની કરુણામય પ્રસંગ એ દીકરીના મનમાં, હૃદયમાં ઉતરી જાય છે. દીકરી કહે છે કે બાપ, તમે ચિંતા કરો માં, આખી જિંદગી તમે હાચવી છે ને, તમારું નામ નહીં ડૂબવા દો બાપ, નહીં ડૂબવા દો. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.